મિત્રો, શિયાળો આવી ગયો છે અને રશિયાથી કુંજ પક્ષી હજારો કિલોમીટરની સફર કરીને ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની આ સફર કુદરતે તેમનામાં મૂકેલા ગજબના સામર્થ્યનો પરિચય કરાવે છે. કેવી હોય છે તેમની આ જોજનો દૂરની સફર? આવો જાણીએ તેમની આ મુસાફરીની ઝલક. હજારો કિલોમીટરની મુસાફરી પાર કરીને માત્ર 11 દિવસમાં ગુજરાત પહોંચતા આ પંખીઓ કુદરતનો એક જીવંત ચમત્કાર છે. અને આ ચમત્કારને સમજવા, સાચવવા અને વિશ્વ સુધી પહોંચાડવા માટે આપણા સંશોધકોનું કામ ખૂબ જ અગત્યનું છે. અમે 2020થી કુંજ ઉપર એક સંશોધન કરી રહ્યા છે, જે મારા પીએચડીનો પણ એક ભાગ છે, જેની અંદર અમે 5 કુંજને જીપીએસ ટેગ લગાવ્યા. આ જીપીએસ ટેગથી કુંજના હર 10 મિનિટે લોકેશનની જાણકારી મળી રહે છે. સાથે સાથે એની સ્પીડ કેવી છે, એ કઈ દિશામાં ઉડી રહ્યા છે, દરેક વિશે જાણકારી મળી રહે છે. તો આ સંશોધનમાં અમને જાણવા મળ્યું કે કુંજ જે છે એ સ્પ્રિંગ માઇગ્રેશન એટલે કે પાનખરના માઇગ્રેશનમાં વધારે સમય લે છે ગુજરાતથી રશિયા પહોંચવા માટે. પરંતુ જ્યારે રિટર્ન આવે છે એટલે કે વસંત માઇગ્રેશન કરે છે એ સમયે એ ખૂબ ઝડપથી આવે છે. આવું શા માટે કરે છે? આવું એટલા માટે કરે છે કે પાનખર વખતે જ્યારે તેઓ ગુજરાતથી રશિયા જાય છે ત્યારે રશિયાની અંદર હજી બરફ છવાયેલો હોય છે. જ્યારે ગુજરાતમાં ગરમી પડી રહી હોય છે એટલા માટે અહીંથી તો જવું પડે છે, પણ રશિયામાં બરફ હોવાથી એ લોકો વચ્ચે આરામ કરે છે. સેમ ટાઈમ એ લોકોને ત્યાં એનર્જી ભેગી કરવા માટે પણ સમય મળી રહે છે, જેથી કરીને રશિયા પહોંચીને તરત જ પોતાનું પ્રજનન શરૂ કરી શકે. જ્યારે એ લોકો રિટર્ન આવે છે ત્યારે આવું બધું કરવાની એમને જરૂર નથી પડતી, કારણ કે ગુજરાતની અંદર આપણો લર્નિંગનો પાક તૈયાર હોય છે, જેથી કરીને એમના માટે ખાવાનો સ્ત્રોત પૂરો પડી રહે છે. કુંજ ખરેખર યુરેશિયાનું પક્ષી છે, એટલે સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયામાં ત્યાં પ્રજનન કરે છે અને શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે. શિયાળા દરમિયાન મધ્ય એશિયામાં એટલે રશિયાથી નીચે ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન એ વિસ્તારમાં વધુ ઠંડી પડતી હોવાથી ત્યાં બરફ જામી જાય છે, એટલે એ લોકોને ત્યાં ખોરાક મળતો નથી. એટલે ખોરાક માટે એ ગુજરાતમાં આવે છે. એમનો મુખ્ય ખોરાક બંને છે, વેજીટેરિયન પણ છે, ઓમ્નિવોરસ છે. વેજીટેરિયન પણ છે, નોન વેજીટેરિયન. એટલે તેઓ જે કંદ છે, છોડના કંદ વગેરે, બીજ, પછી જે મકાઈ અથવા ઘઉંના જે દાણા છે, આ એમનો વેજીટેરિયન એમનો આહાર છે. મગફળી, ખાસ કરીને મગફળી એ એમનો પ્રિય ખોરાક છે, અને આપણે ત્યાં મગફળીનો પાક પુષ્કળ થાય છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર. તો આ એમનો મુખ્ય ખોરાક છે. પણ એ ઉપરાંત દેડકા, બીજા અન્ય જીવડા, માછલી વગેરે પણ એ ખાઈ શકે છે. જે પ્રાકૃતિક સ્થળો જ્યાં એ રહેતું હોય છે એ મોટેભાગે ખુલ્લો પ્રદેશ હોય છે, ત્યાં થોડું એગ્રીકલ્ચર પણ હોય છે અને જલપ્લાવિત વિસ્તારો પણ હોય છે. એટલે એમને દરેક પ્રકારનો ખોરાક આ જગ્યાએથી મળી રહેતો હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે પોઈન્ટ એ થી પોઈન્ટ બી જવું હોય છે ત્યારે આપણે હંમેશા એક સીધો રસ્તો પસંદ કરતા હોઈએ છીએ, જેથી ઉર્જા અને સમયનો બચત થાય. કુંજે પણ એવું જ કરવું જોઈએ, પરંતુ કુંજ એવું નથી કરતું. એ લોકો એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી એટલે કે એમના વિન્ટરથી સમરના લોકેશન સુધી પહોંચવા માટે સીધું ઉડવાને બદલે એક વળાંકવાળો રસ્તો પસંદ કરે છે. આવું એટલા માટે કરે છે, અમે એવું માનીએ છીએ કે આવું જો એ લોકોને જો એથી બી સુધી પહોંચવા માટે જો સીધો રસ્તો પસંદ કરે તો વચ્ચે હિન્દુકુશ હિમાલય આવે. હિન્દુકુશ હિમાલયની ઊંચાઈ ખૂબ વધારે છે, જે કુંજને પસાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડી શકે છે. આ જ સમયે જો એ લોકો વળાંકવાળો રસ્તો પસંદ કરીને જે હકીકતમાં પસંદ કરે છે ત્યાંથી જાય તો વચ્ચે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાનના બહુ મોટા રણ આવે છે. રણમાં તાપમાન ખૂબ વધારે હોય છે, જેથી કરીને એ લોકોને ઉડવા માટે થર્મલનો સપોર્ટ મળી રહે છે. થર્મલ એ છે કે જે ગરમ હવા જમીનને સ્પર્શતી હોય છે તે ધીમે ધીમે ઉપર તરફ જાય છે, એક અદૃશ્ય કોલમની રચના કરે છે, જેના પર ક્રેન આરામથી સોર કરી શકે છે. એટલા માટે વળાંકવાળો રસ્તો પસંદ કરે છે. ઉપરાંત આ વળાંકવાળા રસ્તા પર અરાલ સમુદ્ર અને અમુદરિયા નદીના ફ્લડ પ્લેન્સ આવે છે, જ્યાં એમને ખોરાક માટે ખૂબ સારી સુવિધા મળી રહે છે.
એટલા માટે કુંજ જે છે એ સીધું ઉડવાને બદલે વળાંકવાળો રસ્તો પસંદ કરે છે. આ રસ્તો જોકે 41% વધારે લાંબો છે જો એ લોકો સીધા ઉડે તો. કુંજ પક્ષીનો સંદેશો સાદો છે: પ્રકૃતિ સાથે ચાલો, પ્રગતિ સાથે ચાલો અને સાથે મળીને ઊંચે ઉડો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ.